આજે હું હેપી હિરપરા હરિવંદના કોલેજમાં બીબીએ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉક્ટર ધારા મેમ કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર છે તેમને હું 20 માર્ચ વર્લ્ડ હેપીનેસ ડે નિમિત્તે જેન્ઝી જનરેશન વધુમાં વધુ કેવી રીતે ખુશ રહી શકે એ જાણવા માટે આપણે એક એક્સપર્ટ લેક્ચર રાખેલો છે. તો મેડમ આપને એક રિક્વેસ્ટ છે કે આજના આ યુથને કઈ રીતના હેપી રહેવું, કઈ રીતના ડિપ્રેશનથી દૂર રહેવું એના માટે થોડીક ટિપ્સ આપજો. મેમ જે જેન્જી પીપલ છે તે અત્યારે બસ એને કુલ દેખાવું છે અને એને એ નથી ખબર કે રિયલ હેપીનેસ શું થાય છે. તો તમે એને શું કહેવા માંગશો? હવે જે જેન જી જનરેશન છે બહુ બુદ્ધિશાળી છે, એની પાસે સોર્સિસ છે, રિસોર્સિસ છે, ઇન્ફોર્મેશન છે, આ બધી જ વસ્તુઓ છે, પણ છતાં ઇશ્યુ ક્યાંથી ક્રિએટ થાય છે કે બીજાને ફોલો કરવાનો પ્રયત્ન કરે છે અને એની કુલની ડેફિનેશનમાં શું આવે છે તો કે થ્રિલ કરવું, ચીલ કરવું, ફટાફટ સામે કહી દેવું અથવા તો 2 મિનિટની એ બ્રેક ન લેવી, સતત એક્ટિવ રહેવું, બીજાની જેમ પોતાની લાઈફને બનાવવાના પ્રયત્ન કરવા. આ કમ્પેરિઝનમાં એની રિયલ લાઈફ ક્યાં જતી રહે છે ને એ જ ખબર નથી પડતી હોતી. એટલે જે કુલ દેખાવાની જે એક દોડ શરૂ થઈ છે તો એને સમજો કે કુલ હોવું એટલે શું, તો કે કુલનો મિનિંગ જ થાય છે કે ઠંડક, ઠંડુ જેને આપણે કહીએ. તો જ્યારે તમને ગુસ્સો આવી જાય છે તો એને રિએક્ટ કરવાની જગ્યાએ રિસ્પોન્સ આપતા શીખો. રિએક્ટ હશે ઇમિડિયેટ બેઝ ઉપર હશે અને રિસ્પોન્સ જે હશે ને એ વિચાર કર્યા પછી આવતી એક પ્રતિક્રિયા છે. તો એ જ જેન જે જનરેશનને કહેવાનું કે તમારા નોલેજને, તમારા સોર્સિસ, રિસોર્સિસ, ઇન્ફોર્મેશન, આ દરેક બાબતને પોઝિટિવ ટ્રેક ઉપર જો લઈ જશો તો તમે દુનિયાને ઘણી બધી સારી બાબતો આપી શકશો અને એ જ મારા મતે રિયલ કુલનેસ છે. અને જે જેન્જી પીપલ છે એ બધું હવે સોશિયલ મીડિયા એટલે બધું એના માટે. તો એ વિશે તમે શું કહેવા માંગશો? હવે આ જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયા એટલે શું છે તો કે આપણે જ ક્રિએટ કરેલી એક બાબત છે, જેને આપણે એઆઈ કહીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એના શબ્દની અંદર જ આર્ટિફિશિયલ આવે છે. તો જે ઇન્ટેલિજન્સ જ આર્ટિફિશિયલ છે એની પાસેથી તમે રિયાલિટીની એક્સપેક્ટેશન્સ કઈ રીતે રાખી શકો? કોઈ એક વ્યક્તિ છે એણે નવો એપલનો ફોન લીધો છે તો મારે બી એપલનો ફોન લેવો છે. કોઈ વ્યક્તિએ નવી ફોર્ચ્યુનર લીધી છે તો મારે પણ ફોર્ચ્યુનર લેવી છે. કોઈ વ્યક્તિએ નવા શોરૂમમાંથી જઈને કપડાં લઈને આવી છે તો મારે ત્યાંથી લેવું છે. તો સોશિયલ મીડિયા ઉપર દેખાતી દરેક બાબતો એ સાચી હોતી નથી. એટલે એને બ્લાઇન્ડલી ફોલો કરતા પહેલાં ભગવાને આપણને એક બહુ સરસ તત્વ આપણા શરીરમાં આપ્યું છે અને એ છે બુદ્ધિ. તો એ બુદ્ધિનો ઉપયોગ કરો, એ બુદ્ધિથી વિચારો, તર્ક લગાડો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બનાવનાર હ્યુમન ઇન્ટેલિજન્સ જ છે. તો જો હ્યુમન ઇન્ટેલિજન્સ એ એઆઈને બનાવી શકતું હોય તો એ હ્યુમન તો કેટલી હદ સુધી સારું વિચારી શકે એ કલ્પના બહારની બાબત છે. તો જેને આપણે બનાવેલું છે શું આપણે એની ઉપર જ ડિપેન્ડન્ટ રહેવાની જરૂર છે? એટલે આવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે સોશિયલ મીડિયાની લાઈફને ફોલો કરતા પહેલાં અથવા તો એ જ લાઈફને સાચી માનતા પહેલાં તમારી આજુબાજુમાં રિયાલિટી શું છે એને ચેક કરો અને રિયાલિટીને ચેક કર્યા પછી જ કોઈ પણ બાબતને એક્સેપ્ટ કરો. અત્યારની જે જનરેશન છે તે એની અંદર શું છે ને એ નથી કહી શકતા. તેની આજુબાજુ શું ચાલે છે અને બીજા શું વિચારશે ને એ પહેલાં વિચાર કરે છે. તેના વિશે તમે શું કહેશો? જૂના પિક્ચરનું એક ગીત હતું, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. હવે આમાં પણ આપણે બે રીતે વિચારવાની જરૂર છે. ઘણા લોકો આપણને કહે છે કુછ તો લોગ કહેંગે, તો એમાં આપણે આપણા પેરેન્ટ્સ કે આપણા વેલ વિશર્સને નથી રાખવાના. પણ સતત બીજા આપણને શું કહેશે, બીજા સીધા આપણને જજ કરશે, બીજા લોકો મને જોઈને શું વાત કરશે, એના આધારે આપણી આખી પર્સનાલિટીને ક્રિએટ કરવાની જરૂર નથી. બીજા લોકો ડૉક્ટર બન્યા ને તો મારે પણ હવે ડૉક્ટર જ બનવું છે. બીજા લોકો એન્જિનિયર બન્યા ને તો મારે હવે એ જ કરિયરમાં આગળ વધવું છે. બીજા લોકોએ આ કર્યું ને એટલે મારે એ જ કરવું છે. તો તમારું ખુદનું સ્વતંત્ર અસ્તિત્વ શું છે? તમે જેમ બીજાને ફોલો કરો છો તો શું આપણે એવા ન બની શકીએ કે બીજા લોકો આપણને ફોલો કરે ને એ પણ પોઝિટિવલી? તો જે બ્લાઇન્ડલી ફોલોવર્સ વધતા જાય છે અથવા તો જે બ્લાઇન્ડલી આપણે બીજાને ફોલો કરીએ છીએ એ બંધ કરી દેવાની જરૂર છે. કારણ કે તમે એની એક જ, એવરી કોઈન હેઝ અ ટુ સાઇડ. તમે એની એક જ સાઈડથી વાકેફ છો, બીજી સાઈડ તો તમને ખબર જ નથી. અને જ્યાં સુધી તમને એની બીજી સાઈડની ખબર નથી હોતી ત્યાં સુધી તમે એને રિયલ કેમ માની લેશો? એન્ડ સેકન્ડ થિંગ ઇઝ દેટ કે તમે જે કોઈ પણ માણસને જોવો છો ને એનું બિહેવિયર છે, એની પર્સનાલિટી નથી. એટલે
કોઈ વ્યક્તિ સારું બોલે છે ઇટ મીન્સ એ સારી જ હશે એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ રૂડલી બિહેવ કરે છે એટલે રૂડ જ હશે જરૂરી નથી. બિકોઝ તમે જે જોવો છો એની એક્સટર્નલ એનું બિહેવિયર જોવો છો, ઇન્ટરનલ બાબતની તમને ખબર હોતી નથી. એટલે પર્સનાલિટી અને બિહેવિયર દે બોથ આર ધ ડિફરન્ટ. તો આ બંને વચ્ચેના ફેરની તમને જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી કોઈ પણ સોશિયલ મીડિયા પર આવતી બાબતોને સારી જ માની લેવી અને સાચી જ માની લેવી એ જરૂરી નથી. મેમ સ્પેશિયલી સમાજ છે ને છોકરીઓ માટે એમ કે છોકરીઓને આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ, આમ ન બોલવું જોઈએ, આવી રીતે ન ઊભવું જોઈએ, આ ન પહેરવું જોઈએ, અને તેનાથી છે ને છોકરીઓના મનને બહુ આમ ઇફેક્ટ થાય છે. તો તેના વિશે શું કહેશો તમે? હવે વર્ષોથી જે આપણી પ્રણાલી આવે છે, દરેક બાબતોને છે ને સમય, સંજોગ અને પરિસ્થિતિની સાથે બદલવી જરૂરી હોય છે. એક સમય એવો હતો કે જ્યારે મહિલાઓના બહાર નીકળવાના અથવા તો મહિલાઓના કાર્ય કરવાની અમુક બાબતો ઉપર પ્રતિબંધ હતા. આજે એવું છે કે મહિલાઓને દરેક બાબતની છૂટ મળી છે. અને આપણું કોન્સ્ટિટ્યુશન એટલે કે આપણું બંધારણ તો દરેકને સમાન હક આપે છે, પણ આપણું જે સામાજિક ઢાંચો છે, સામાજિક વિચારો છે, એણે ઘણી બધી બાબતોમાં ફેરફારો કર્યા છે. હવે એ ફેરફારોને જો તમે પોઝિટિવલી લેશો ને તો એ ઘણા અંશે આપણા માટે સારી બાબત છે. દાખલા તરીકે આપણને આપણા પરિવારમાં દીકરીઓને અમુક પ્રકારની સૂચનાઓ અપાતી હોય છે. શા માટે? કારણ કે તમે આખી દુનિયામાં લાલ જાજમ પાથરવા નથી જઈ શકવાના, તમે આખી દુનિયાને બદલી નથી શકવાના. અને એટલે જ કોને સમજાવવામાં આવે છે તો કે ઘરની બાળકીઓને કે ઘરના બાળકોને. તો આ બાબત એક છે કે જે તમારી સેફ માટે, જે તમારી સુરક્ષા માટે કહેવામાં આવે છે એને સમજવું અને એને પોઝિટિવ વેમાં લેવું એ ખૂબ જરૂરી છે. હવે રહી વાત બીજી કે બહેનોએ આ કરવાનું, બહેનોએ આ નહીં કરવાનું, તો એ જે પ્રતિબંધો છે ને એને થોડાક ઓછા કરવા પણ જરૂરી છે. અને સાથે સાથે બહેનોએ પણ એ સમજવાનું કે આપણને કુદરતે જે સ્વતંત્રતા આપેલી છે, અહીંયા હું વર્ડ કુદરત યુઝ કરું છું, કુદરતે જે સ્વતંત્રતા આપી છે એને સ્વતંત્રતા તરીકે જ એનો ઉપયોગ કરીએ, એમાં સ્વચ્છંદીપણું ના લાવીએ. હું કરું એ જ બેસ્ટ, મારા ઘરમાં મારો હસબન્ડ કે મારો ભાઈ આ કરે તો હું કેમ ના કરું, બધા જ આવું કરે છે તો તમે મને જ ના પાડો છો. તો આ બાબતો છે એ રોંગ ટ્રેક ઉપર જાય છે. એટલે તમે કોઈ એક વાત અથવા તો કોઈ તમને જ્યારે સલાહ મળે છે તો એને સમજો, એને વિચારો અને એના પછી એના ઉપર કોઈ પણ પ્રકારના રિસ્પોન્સ આપવાનો પ્રયત્ન કરો. એટલે બહેનોએ આગળ વધવું એ ખૂબ જરૂરી જ છે. બહેનોએ પણ અત્યારે પોતાનું સ્થાન એ સમાજમાં બનાવવાની શરૂઆત કરી છે અને એ હજુ પણ આગળ વધવું જોઈએ. પણ એક બાબતને યાદ રાખીને કે પરિવારનો સાથ અને સહકાર એ ખૂબ જરૂરી છે. આપણે ન્યૂઝપેપરમાં પણ ઘણી બધી વખત જોયેલું છે કે કોઈ એક બેન હોય તો એણે હાયર સ્ટડીઝ કરેલું હોય તો એ ઘણી વખત ના પાડે કે હું આ નહીં કરું, હું આ નહીં કરું. તો આ વસ્તુ ખોટી છે. ઘરનું ભોજન તો એ જો સ્ત્રી બનાવે તો જ એનો પરિવાર એ એક સાથે રહે અને એકબીજાની સાથે એક કોમ્યુનિકેશન રહે અને ત્યારથી જ હેપીનેસની શરૂઆત થાય છે. તો આ વસ્તુ પણ બહેનોએ સમજવી એ ખૂબ જરૂરી છે. તમે આગળ વધો, તમારું નામ કરો, સમાજમાં તમારી એક ઇમ્પ્રેશન બનાવો, તમારા નામથી જ લોકો તમને ઓળખે, ખૂબ જરૂરી છે. પણ સાથેમાં પરિવારનો સાથ, સહકાર અને સપોર્ટ, આ 3 બાબતો પણ એટલી જ જરૂરી છે. તમે જેમ કીધું કે બહેનોને સમજવું જરૂરી છે, તેમજ બહેનોને જે કોઈ રોકટોક કરે તો એ ઓવર થિંકિંગ કર્યા રાખે કે મને છૂટ તો આપી પણ મને બાંધે છે એક રીતે. હવે છૂટ અને બંધન એ તો જો વ્યક્તિની પોતાની માનસિકતા ઉપર આધારિત હોય છે. તમે જેને બંધન ગણો છો એ એક સમયે એવું પણ બને કે જે તમારા માટે સારું પણ સાબિત થાય અને જેને તમે બહુ છૂટ માનો છો એનું પરિણામ એક સમયે ખરાબ પણ આવી શકે. એટલે તમારું સ્વવિવેક, સ્વબુદ્ધિનો ઉપયોગ કરી અને કોઈ પણ નિર્ણય લેતા શીખો. હંમેશા તમારી જાતની કમ્પેર જો તમે તમારી મિત્ર સાથે, તમારા ક્લાસમેટ સાથે કરતા રહેશો તો કદાચ તમારો પરિવાર તમને ગમે એટલી બાબતો આપશે એ ઓછી જ પડવાની છે. ઘણી બધી વખત અમે જોયું છે, અમારે જ્યારે કાઉન્સેલિંગ માટે આવતા હોય તો માતા પિતા સંઘર્ષ કરીને ઘર ચલાવતા હોય પણ એણે પોતાના સંતાનોને કોઈ પણ બાબતની ઉણપ ના આવવા દીધી હોય અને છતાંય ડિમાન્ડ વધતી જ જતી હોય, તો ત્યાં બાળકોએ પણ સમજવાની જરૂર છે કે ભાઈ રિયાલિટી શું છે અને જે ભ્રમ ઊભા થાય છે એ શું છે.
તો દીકરીઓ હોય કે દીકરાઓ હોય એણે પોતાની આ બાબતને ધ્યાન રાખવાની જરૂર છે કે તમે લોકો તમે બહુ હોશિયાર છો, તમે બહુ સમજો છો, પણ એ સમજણને ક્યાંક ને ક્યાંક તમારા ફેમિલીની હેપીનેસ માટે જો યુઝ કરશો તો એ તમારી રિયલ યુથનો જે પાવર છે ક્યાંક ને ક્યાંક દેખાશે. અને છોકરીઓમાં વધારે એ જોવા મળે કે ઈર્ષા, કે આને આવું પહેર્યું છે, હું એ કેવી સરસ દેખાય છે, હું કા નથી દેખાતી, અને એમાં જ બહુ આમ ઓવર થિંકિંગ કર્યા રાખે કે હું આવી કા નથી, હું આવી રીતે કા નથી કરી શકતી. હવે જે એક વર્ડ આવે છે ને ઈર્ષા, એ માત્ર ને માત્ર ફિમેલની અંદર નથી હોતી, એ મેલ અને ફિમેલ બંનેની અંદર હોય છે. બટ આપણને મેં જે કીધું ને કે પહેલેથી જ એવું ભરાવવામાં આવ્યું છે મગજની અંદર કે ફિમેલની અંદર આ છે, ફિમેલની અંદર પહેલું છે. હવે ફિમેલની અંદર આ ઈર્ષા આવી ક્યાંથી એ પણ જાણવું જરૂરી છે. જો એ દીકરી એ ઘરમાં એ થોડીક શ્યામ હશે ને તોય મમ્મી પપ્પા ચિંતા કરશે કે મારી દીકરી શ્યામ છે તેની સાથે લગ્ન કોણ કરશે. જો એ દીકરી થોડીક રૂપાળી હશે તોય મમ્મી પપ્પાને ચિંતા થશે કે બહાર જશે અને કોઈક એની સાથે કંઈક અઘટિત ઘટના બનશે તોય મમ્મી પપ્પાને ચિંતા. એ દીકરીની જો હાઇટ વધારે હશે ને તોય મમ્મીને એવી ચિંતા થશે કે આની હાઇટ લાંબી છે તો એને શું એવો છોકરો મળશે કે નહીં મળે. એની હાઇટ ઓછી હશે તોય મમ્મી પપ્પાને ચિંતા થશે કે આની હાઇટ બહુ ઓછી છે, હવે એને કેવો છોકરો મળશે. એટલે દીકરીઓનું સર્વસ્વ જોડાયેલું કોની સાથે છે તો કે લગ્ન સાથે. પરફેક્ટ રહેવું શા માટે જોઈએ તો કે લગ્ન માટે પરફેક્ટ રહેવું જરૂરી છે. અને એટલે પેલી જે સ્ત્રી કે પેલી જે છોકરી છે કે દીકરી છે એની પોતાની રિયલ હેપીનેસને સાઈડ પર મૂકી અને મારો ભવિષ્યનો ભરથાર મને સરસ જ મળવો જોઈએ એ ચિંતામાં ને ચિંતામાં એ પોતાનું રિયલ સેલ્ફ એ ગુમાવી બેસે છે. વ્યક્તિત્વ એ આંતરિક બાબત છે. જો તમારી આંતરિકતા એ બહુ સારી હશે તો તમારો બાહ્ય દેખાવ એ મેટર કરતો હોતો નથી. પણ આ મેન્ટાલિટી પણ સોસાયટીની અંદર ક્રિએટ કરવા માટે વર્ષોના વર્ષો વીતી જશે. અને એટલે જ દીકરીઓને કહેવાનું કે તમે જે છો એનો સ્વીકાર કરો. એની સાથે સાથે માતા પિતાએ પણ તમારી દીકરી એ જે છે એનો સ્વીકાર કરો. લુક્સ એ દરેક જગ્યાએ મેટર નથી કરતું એ પણ સમજો, અને દીકરીઓ એ પણ સમજે કે આપણા હાથની જે 5 આંગળીઓ પણ સરખી નથી તો તમારી એક બહેનપણી એ લુકમાં સારી હોય તો તમે સારા જ હો એ જરૂરી નથી. કારણ કે આપણી જે હેરિડિટી જે છે, આપણો જે વારસો છે એ આપણને આપણા પેરેન્ટ્સ પાસેથી જ મળેલો હોય છે. તો એને સમજી અને ખોટી ઈર્ષા, અદેખાઈ, કમ્પેરિઝન એને સાઈડ પર મૂકી અને પોઝિટિવિટી સાથે તમે સેલ્ફ ગ્રૂમિંગ કરો એ ખૂબ જરૂરી છે. બે વ્યક્તિઓ રિલેશનશિપમાં હોય કે પછી ફ્રેન્ડશિપ હોય, તેમાં ઈર્ષા, જેલેસી, પોઝિટિવનેસ બહુ વધતું જાય છે, જેના કારણે રિયલ જે હેપીનેસ છે ને એ ઘટતી જાય છે. હવે આ વધવાનું કારણ એક સોશિયલ મીડિયા પણ છે. સોશિયલ મીડિયાની અંદર કોઈ એક કિસ્સો આવે કે 20 વર્ષ લવ મેરેજના થયા પછી પણ હસબન્ડ અથવા તો વાઈફના બીજી જગ્યાએ અફેરની શરૂઆત થઈ. એટલે આ ન્યૂઝ એ વાયુ વેગે દરેક જગ્યાએ ફેલાવાની શરૂઆત થઈ. અને જે બહુ ઇમોશનલ વ્યક્તિ છે એણે એ ન્યૂઝને સીધા પોતાના ઉપર ઇમ્પ્લિમેશન કર્યું કે મારા લગ્નને 20 વર્ષ થયા છે, મારો હસબન્ડ કે મારી વાઈફ હમણાં ઘણા બધા ટાઈમથી મારી સાથે તો રહેતી નથી, નક્કી એને આવું કંઈક હશે. એટલે ત્યાંથી આ જેલિસી, ત્યાંથી શંકા, ત્યાંથી ઈર્ષાની શરૂઆત થાય છે. અને આજે એક નવો ટ્રેન્ડ પણ નીકળ્યો છે જે અમારી પાસે કેસીસ આવતા હોય છે એમાં કે જેમ ઝઘડો વધારે ને એમ પ્રેમ વધારે. કારણ કે ઘણી બધી ફિલોસોફી એવી થતી હોય છે અને આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય છે કે જે વ્યક્તિએ કોઈ પણ વાત પોતાના મનની કેવી હોય એમાં આગળ એવું લગાડી દે મનોવિજ્ઞાન કે અનુસાર, અથવા તો એઝ પર ધ સાયકોલોજી. હવે સાયકોલોજી બધું જ કહેતી હોતી નથી, મનોવિજ્ઞાન પાસે બધી જ બાબતો નથી હોતી, પણ વ્યક્તિને પોતાના મનની વાત રજૂ કરવા માટે આધાર કોનો લે છે તો કે મનોવિજ્ઞાનનો, એટલે કે સાયકોલોજીનો. તો એ પણ વસ્તુ ખોટી છે કે જેમ ઝઘડો વધારે તેમ પ્રેમ વધારે. તો એ તો છાશવાળા બધી જ જગ્યાએ ઝઘડા થતા હોય છે, તો શું આપણે બધી જગ્યાએ પ્રેમ હોય છે ખરા? એટલે એક અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, એક મેચ્યોર રિલેશનશિપની જરૂર છે. ઝઘડો થાય તો મનાવા વાળું પણ જોઈએ. અને બે બાબતો એ ખૂબ ધ્યાન રાખવાની હોય છે. વફાદારી એ શું છે તો કે વફાદારી એ એવી બાબત છે કે જ્યાં તમારી સાથે રહેલી વ્યક્તિ, એ ચાહે તમારો મિત્ર હોય, એ તમારો લવર હોય, એ તમારો પતિ હોય કે પત્ની હોય, વફાદારી મીન્સ કે કદાચ ખોટું કરે છે તો તમે એને સમજાવી પણ શકો અને તમે એને રસ્તેથી પાછી પણ વાળી શકો, એ વફાદારી છે.
એ કોઈ રોંગ ટ્રેક ઉપર જાય છે ને ત્યાં આપણે એને છોડી દઈએ છીએ તો એ વફાદારી નથી. વફાદારી એટલે માત્ર ને માત્ર એની હામાં હા ને નામાં ના કરવી એ નથી. જો એ ખોટું કરે છે તો એને પ્રેમથી ત્યાંથી પાછા વાળવા એ પણ એક પ્રકારની વફાદારી જ છે. તો આ બાબતો રિલેશનશિપની અંદર સમજવી ખૂબ જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક આ ઈર્ષા, અદેખાઈ, શંકા, કુશંકા, ઝઘડો એ તમારા સંબંધોને ખોખલા પાડે છે. એટલે વધુ ઝઘડો એમ વધુ પ્રેમ એ માનવું જરૂરી નથી. એ તો ખરી રીલમાં જ સારું લાગે કે તું ઘણા દિવસથી મારી સાથે ઝઘડી નથી એટલે તું મારી જોડે પ્રેમ નથી કરતી. એ ખાલી સોશિયલ મીડિયામાં સારું લાગે, રિયલ લાઈફમાં એ બાબતો હોતી નથી. આ રિલેશનશિપમાં છે ને વ્યક્તિ પોતાની જાતને ભૂલી જાય છે, બસ એ છોકરા કે છોકરી પાછળ જ જાય છે. અને સમસ્યાની શરૂઆત ત્યાંથી જ થાય છે. રિલેશનશિપ ક્યારેય સાચી ન હોઈ શકે કે જેમાં તમારું અસ્તિત્વ જ ના રહે. જો તમારી રિલેશનશિપ એ સાચી હશે તો સામેવાળી વ્યક્તિ તમને ખીલવા માટે, તમને ગ્રો કરવા માટે, તમને આગળ લઈ જવા માટે પુશઅપ કરશે, નહીં કે પુલ કરશે. એ તમને કહેશે કે ભાઈ તારી કરિયર પહેલાં, બાકી બધી વસ્તુ પછી. તો આ રિયલ રિલેશનશિપ છે. બાકી બધું કેવું છે કે મૃગજળ જેવું છે. આજે તમને બધી જ બાબતો બહુ સારી લાગશે. તમારા માટે કોઈ ચોકલેટ લાવશે તો તમારું ડોપામાઇન વધી જશે. તમારા માટે કોઈ ફ્લાવર લાવશે તો ઓક્સિટોસિન વધી જશે. તમને કોઈ પૂછશે અરે તમે કેમ છો તો તમારું સેરેટોનિન તો બૂસ્ટ થઈ જશે. પણ આ બધું જે મેં કીધું ને કે પ્લેઝર પ્રિન્સિપલ છે, પીસ નથી. પીસ તમને ત્યારે મળશે કે જ્યારે તમારી સાથે જોડાયેલ વ્યક્તિ પોતે આગળ વધશે, સાથે સાથે તમને આગળ લઈ જશે ને ત્યારે રિયલ હેપીનેસ એ આવશે. અને ત્યારે તમને લાઈફનો રિયલ મિનિંગ સમજાશે. વિક્ટર ફ્રેન્કલ સાયકોલોજીની અંદર એક બહુ મોટી વ્યક્તિ થઈ ગઈ. એનું એક પુસ્તક છે મેન સર્ચ ફોર મિનિંગ. તમારો લાઈફ પાર્ટનર કે તમારો પ્રેમી કે તમારી પ્રેમિકા જો તમને જીવન જીવવાનું એક વિલ આપી દે, જો એ તમને તમારા અસ્તિત્વનો એક અર્થ આપી દે તો જે તમારો સાચો પાર્ટનર છે. બાકી બધું જ મૂકીને હું તને જોઉં અને તું મને જો, એ 3 કલાકના પિક્ચરમાં સારું લાગે, રિયલ લાઈફમાં એ નથી સારું લાગતું. કારણ કે જીવવા માટે ભોજન, હવા, પાણી આ બધાની સાથે સાથે પૈસાની પણ જરૂર પડે છે. અને એ બધું સારી રીતે કમાઈ અને ભણીએ તો જ આવે છે, બાકી નથી આવતું. એટલે યુવાનોએ સમજવું એ ખૂબ જરૂરી છે કે આ 2 ઘડીના આનંદ માટે આ બધી જ દુનિયાને છોડવી એ જરૂરી નથી. આપણે હંમેશા જોતા હોઈએ કે લોકો ખુશી મેળવવાની પાછળ ભાગતા હોય છે. તો શું આ ખુશી મેળવવા પાછળની દોડ છે એ જ લોકોને દુઃખી કરે છે? આજે જ્યારે વર્લ્ડ હેપીનેસ ડે છે ત્યારે કે ખુશી એટલે શું છે, તો કે ખુશી એટલે કે કોઈ પણ બાબતની પાછળ ભાગવું કે દોડવું એ ખુશી નથી. જે બાબત તમને આંતરિક શાંતિ આપે અને જેનાથી તમને રાત્રે એક સારી એવી ઊંઘ આવી શકે એને હેપીનેસ તરીકે સાયકોલોજીની અંદર ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પોતાના કોઈ પણ ગોલ હોય એ જ્યાં સુધી અચીવ ન થાય ત્યાં સુધી માણસ સતત એની પાછળ ભાગતો રહેતો હોય છે. અને એ ગોલ મેળવવા માટે ક્યારે એ પોતે માનસિક અને શારીરિક થાકી જાય છે એને ખુદને ખબર નથી રહેતી. અને એના કારણે જ્યારે એ ધ્યેય સુધી પહોંચી જાય છે ત્યારે એની સફળતાનો આનંદ પણ નથી મેળવી શકતો. એટલે ખુશી એટલે કે હેપીનેસ પાછળની જે એક આંધળી દોટ છે એ જ માણસને હેપીનેસથી દૂર કરી અને એને સેડનેસ સુધી લઈ જતી હોય છે. તો આપણે જનરલી જોતા હોય કે લોકો શોર્ટ ટર્મ પ્લેઝર માટે જતા હોય છે. તો એની પાછળ ભાગવું જોઈએ કે રિયલ જે પ્લેઝર છે, રિયલ હેપીનેસ છે એની પાછળ જવું જોઈએ? જે શોર્ટ ટર્મ હેપીનેસ છે, આપણા બોડીની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ હોય છે અને એ 4 ખાસ કરીને જે કેમિકલ્સ છે ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરેટોનિન અને એન્ડોર્ફિન. જે ડોપામાઇન લૂપ હોય છે તો આપણે જોયું હોય છે કે ઘણી વખત આપણે કોઈ રીલ્સ જોઈએ કે કોઈ પણ મોબાઈલના જ અમુક શોર્ટ્સ કે કંઈ જોતા હોઈએ તો એ એક વખત આપણે જોઈએ એટલે સતત આપણને એમાં મજા આવતી હોય છે. તો એ એક પ્રકારનું ડોપામાઇન લૂપ છે કે જેના કારણે આપણને થોડીક વખત માટે એક પ્લેઝર મળે છે. પણ અહીંયા આપણે વાત કરવાની છે પીસની. પીસ એટલે કે એક પ્રકારની માનસિક શાંતિ કે જે આપણને આનાથી નથી મળવાની. આ પીસ ક્યાંથી મળવાની છે તો કે આપણે આપણું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વને સમજીએ, આપણી ખુદની વેલ્યુ શું છે એને જાણીએ. ઘણી વખત એવું થાય છે કે આપણી વેલ્યુ આપણે નથી કરતા ને એના કારણે બીજા લોકો પણ નથી કરતા. એટલે જાતને અંડર એસ્ટિમેટ કરવા કરતાં જે રિયલ પીસ છે, રિયલ પીસને ઓળખી અને એની પાછળ ભાગવું એ જરૂરી છે. તમે લોકોએ કદાચ પેલું તમે યંગ જનરેશન છો એટલે મૂવીની કોઈ એક્ઝામ્પલ આપવામાં પણ વાંધો ના આવે. તમે કિક મૂવી જોયું હશે સલમાન ખાનનું. તો એની અંદર સલમાન ખાન અલગ પ્રકારની એક્ટિવિટી કરે છે પણ એક સિચ્યુએશન એવી આવે છે કે જેમાંથી એને કિક મળે છે અને એ કિક એને જીવવા માટેની એક નવી દ્રષ્ટિ આપે છે અને એની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે.
તો દરેકના જીવનમાં એક એવી ઘટના, એક એવો પ્રસંગ આવતો હોય છે કે જો તમે એને હકીકતે એક્સેપ્ટ કરો છો તો એ જ સિચ્યુએશન કે જે તમને નેગેટિવ લાગે છે એ જ તમને શીખડાવીને જાય છે, અને જો તમે એને નેગેટિવ જ માનો છો તો એમાંથી એક તમને પીછેહઠનું વર્તન પણ થતું હોય છે. એટલે હંમેશા જે પ્લેઝર પ્રિન્સિપલ છે એના કરતાં જે પીસ છે, જે માનસિક શાંતિ છે કે જે તમને અંદરથી આવે છે, એના પાછળ આપણે ધ્યાન દઈએ તો વર્લ્ડ હેપીનેસ ડે જે છે એ સક્સેસફુલી આપણે સેલિબ્રેટ કર્યો અને આપણા લાઈફની અંદર એક પોઝિટિવિટી આવી એવું આપણે કહી શકીએ. એઝ અ યુથ તરીકે તમે હમણાં જે કીધું કિક છે કે જે ડોપામિન હિટ કહેવાય, તો એ આપણને સોશિયલ મીડિયા ઉપર જે આપણે આપણા ફોટોઝ મૂકીએ એમાં લાઇક આવતી હોય, અમુક લોકોની કમેન્ટ આવે તો એનાથી મળે છે, તો એના પર તમારો શું વિચાર છે? ટોટલી આ જે છે એ સોશિયલ ડિપેન્ડન્સી છે. સ્ટેટસ ઉપર કોઈ એક ફોટો મૂક્યો છે અને કેટલાક લાઇક આપણને મળ્યા છે, જો ઉપરથી 5 કે 6 જ હાર્ટ દેખાશે એટલે કે 5 કે 6 લાઇક જ દેખાશે એટલે સીધું આપણે આપણી જાતને ડાઉન ફીલ કરશું કે શું મારો આ ફોટો સારો નહીં આવ્યો હોય, શું મારી સાથે લોકો ઓછું કોમ્યુનિકેટ કરતા હશે. એટલે આ જે રીલ લાઈફ છે, જે સોશિયલ મીડિયાની લાઈફ છે કે જેણે આપણી ઉપર એક આખું એક કવર કરી લીધેલું છે, આપણે એને જ સાચી માની અને એને જ આપણી દુનિયા માનીએ છીએ. મને એક્ઝેક્ટ યાદ નથી એક વ્યક્તિનું નામ, પણ થોડાક સમય પહેલાં કોઈ એક યુટ્યુબર હતા અથવા તો કોઈ એક સોશિયલ મીડિયાની અંદર બહુ પોપ્યુલર વ્યક્તિ હતા, એનું ડેથ થઈ ગયું. એના જે ફોલોવર્સ હતા એ લાખોની અંદર હતા. હવે એ જ્યારે એના ફોલોવર્સ એ લાખોની અંદર થયા ત્યારે અને એ પછી જ્યારે એનું ડેથ થયું, તો એનું ડેથ થયું ને તો ત્યારે એની અંતિમ વિધિની અંદર માત્ર એના કુટુંબીજનો, 1 કે 2 કુટુંબીજનો જ ત્યાં હાજર હતા, કોઈ વ્યક્તિ એ ત્યાં હાજર નહોતું. તો જેમાં તમારા લાખો ફોલોવર્સ છે, તમે જેને સોશિયલ મીડિયાની અંદર તમારા મિત્ર માનો છો, ફેસબુકની અંદર તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, જો એ આ સમયે પણ તમારી સાથે ન ઊભા હોય તો એ રિયાલિટી અને ઇલ્યુઝન એટલે કે વાસ્તવિકતા અને ભ્રમ છે એના વચ્ચેનો તફાવત એ આપણને ત્યારે જ ખબર પડતું હોય છે. સેકન્ડ થિંગ કે આપણી લાઈફ એ જે સોશિયલ મીડિયા ઉપર દેખાય છે એ રિયલ છે જ નહીં. ઘણી વખત જોક આવતો હોય છે કે તમારે કોઈ વ્યક્તિની સાચી પ્રોફાઇલ અથવા તો સાચો ફેસ જોવો હોય ને તો એનો આધાર કાર્ડ કે પછી ચૂંટણી કાર્ડ જે છે એની અંદર ફોટો જોઈ લે તમને એની રિયાલિટી ખબર પડે. શું કામ? કારણ કે ત્યાં ફિલ્ટર હોતું નથી. સોશિયલ મીડિયાની અંદર મુકાયેલી ઘણી બધી બાબતો એ ફિલ્ટર થયેલી હોય છે, અને જ્યારે કોઈ બાબત ફિલ્ટર થાય તેમાં ઘણી બધી બાબતો એ છૂટી ગયેલી હોય છે. તો આ જે આજનું યંગ જનરેશન એ બહુ ઇન્ટેલિજન્સ છે, એની અંદર ઘણી શાણી બુદ્ધિ પણ છે, પણ એ જ્યારે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પોતાની રિયલ લાઈફ માની લે છે ત્યારથી જ ડિપ્રેશનની કે ત્યાંથી એન્ઝાયટીની કે ત્યાંથી સ્ટ્રેસની શરૂઆત થાય છે. એટલે તમારી રીલ લાઈફ અને રિયલ લાઈફ આ બંને વચ્ચે શું ફેર છે, જો એને આપણે સમજી જઈએ તો હકીકતે આપણી જે લાઈફ છે જે અત્યારે ઘણી બધી સ્ટ્રેસફુલ છે, જેમાં ઘણા બધા કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષો ક્રિએટ થાય છે, એ ક્યાંક ને ક્યાંક બંધ થઈ જાય. આપણે જનરલી જોતા હોઈએ છીએ કે લોકો અલગ અલગ ફિલ્ટર રાખે છે, પોતાના પેરેન્ટ્સ સામે અલગ, પોતાના ફ્રેન્ડ્સમાં એવું હોય, મેલ ફ્રેન્ડ સાથે અલગ, ફિમેલ ફ્રેન્ડ સાથે અલગ, પોતાના બાળકો સામે અલગ, વાઈફ સામે અલગ. તો આ બધાનું રીઝન શું? શું આ પોતાની ખુશી માટે છે કે પછી વીકનેસ છુપાવવા માટે? બંને બાબતોની સાથે આ સંકળાયેલી છે. હવે દરેક વ્યક્તિના અલગ અલગ સ્વરૂપ હોય છે. સપોઝ હું મારી વાત કરું તો અત્યારે હું કોઈ એક પ્રોફેસર તરીકે અહીંયા ઊભી છું. જ્યારે હું ઘરે જઈશ ત્યારે મારો રોલ એ દીકરી તરીકેનો હશે અથવા તો બેન તરીકેનો હશે. જ્યારે હું ભણાવવા માટે જઈશ ત્યારે મારો રોલ એક પ્રોફેસર તરીકેનો હશે. જ્યારે હું મિત્ર પાસે બેસીશ ત્યારે મારો રોલ એક મિત્ર તરીકેનો હશે. એટલે એક વ્યક્તિ ઘણી બધી ભૂમિકાઓ ભજવતી હોય છે અને એ ભૂમિકાને આધારે અમુક પ્રકારના ફિલ્ટરો લગાવતી હોય છે. અમુક બાબતો હશે તો એમાં એના ફેમિલી મેમ્બરને હાઇડ કરી દેશે કે ભાઈ કોઈને ખબર ના પડવી જોઈએ. અમુક બાબતો હશે તો એના મિત્ર વર્તુળોને હાઇડ કરી દેશે. અને રહી વાત પર્સનાલિટીની, તો આ જે ક્વેશ્ચન છે ને એના વ્યક્તિત્વની સાથે સૂટ થયેલો છે. પર્સનાલિટી શબ્દ જે છે ને એક વર્ડ ઉપરથી આવ્યો છે ને એ છે પર્સોના. પર્સોના મીન્સ માસ્ક. વી ઓલ હેવ અ વન માસ્ક કોલ્ડ પર્સનાલિટી. આપણે બધા એક મોહરું પહેર્યું છે અને એનું નામ છે પર્સનાલિટી, કારણ કે એ નામ જનો અર્થ જ એ થાય છે. એટલે જેવી ભૂમિકા હશે ને એવું મોહરું આપણે પહેરી લેશું. જ્યારે આપણે દીકરી તરીકેનો રોલ કરતા હશું ત્યારે આપણે દીકરી તરીકેનું વ્યક્તિત્વ કરવું પડશે. જ્યારે તમે કોઈ અધ્યાપક તરીકેનું મોહરું પડ્યું હશે એટલે એ પ્રમાણેનું ફિલ્ટર લાગશે. તો ફોટોગ્રાફીની અંદર અથવા તો પોતાની લાઈફને ફિલ્ટર કરવાની જે બાબત છે એ જે દેખાડે છે કે માણસ એ બીજાને ખુશ દેખાડવા માટે અને પોતે પણ બહુ ખુશ છે, પોતે બહુ સારો કે સારી દેખાય છે, એના માટે પણ એ આવા પ્રકારના અલગ અલગ ફિલ્ટરોનો ઉપયોગ કરતા હોય છે. અને જેમાં એને સ્વપ્રેમ થાય
આપણે લોકોએ બાહુબલી ફર્સ્ટ જોયું હશે, એની અંદર એક સીન આવે છે, પેલી જે હિરોઈન છે ઉપરથી આખું પાણીનું ઝરણું પડે છે અને ઝરણું પડે છે અને પોતાનું પ્રતિબિંબ એ પાણીમાં જોવે છે. એ જોતા ભેગી જે 1 સેકન્ડ છે ને એ સેલ્ફ લવ છે. એમાં એ હિરોઈન પોતાના પ્રેમમાં પડી જાય છે કે હું આટલી બધી સુંદર છું તો મને આ જ ખબર પડી, કારણ કે એણે ક્યારે લિપસ્ટિક નહોતી કરી, એણે ક્યારે મેકઅપ નહોતો કર્યો. તો એની એ 1 મિનિટ 1 સેકન્ડ એવું દેખાડે છે કે માણસને સૌથી વધારે પ્રેમ એ ક્યારે આવી જાય, તો કે પોતે પોતાને જોવે અને અરીસામાં જોઈને એમ કે આજ તો તું બહુ સરસ લાગસ. ત્યાંથી આની શરૂઆત થાય છે અને એટલે આવા પ્રકારના ફિલ્ટરો લગાડી અને પોતાના વ્યક્તિત્વને બીજાને સામે દેખાડવાના પ્રયત્ન કરતા હોય. આપણે જનરલી જોતા હોય કે લોકો સમાજને બહુ માને છે કે સમાજ શું કહેશે, સમાજ શું કહેશે, તો એની આપણા લાઈફમાં જે હેપીનેસ ઉપર અસર પડે છે એના વિશે કંઈ? હવે વી ઓલ આર અ સોશિયલ એનિમલ. આપણે બધા સામાજિક પ્રાણીઓ છે અને સમાજની સાથે રહેવા જીવવા આપણે ટેવાયેલા છીએ, કારણ કે આપણો જન્મ સમાજમાં થયો છે, આપણો ઉછેર સમાજમાં થશે અને જ્યારે આપણું ડેથ થશે તો એ પણ સમાજમાં થશે. પણ આજનો સિનારિયો એ કંઈક અલગ છે. સમાજની દરેક બાબતો એ આપણી ઉપર પોઝિટિવ અસર કરશે જેવું જરૂરી નથી. વી શુડ સેટ બાઉન્ડ્રીઝ. આપણે લોકોએ છે ને અમુક બાઉન્ડ્રીઝ બનાવવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ આવી અને આપણી લાઈફમાં ઇન્ટરફિયર કરી જાય અથવા તો કોઈ પણ વ્યક્તિ આવીને આપણને જો મેન્ટલ ડિસ્ટર્બ કરી જાય, ઇટ મીન્સ કે આપણું રિમોટ કંટ્રોલ એના હાથમાં છે. એટલે એને જ્યારે જે ચેનલ ચેન્જ કરવી હશે એ ચેન્જ કરી શકશે. એને અત્યારે આપણને દુઃખી કરવા છે તો એનું બટન પ્રેસ કરશે, એને આજે આપણને હસાવવા છે તો એનું બટન પ્રેસ કરશે. એટલે સમાજ બહુ અગત્યનો છે, કારણ કે આપણું સોશિયલાઇઝેશન આખું સમાજથી જ થાય છે. પણ એ સમાજની અંદર 2 પ્રકારના લોકો છે. એક એવા છે કે જે તમને મોટિવેટ કરે છે અને એક એવા છે જે તમને ડિમોટિવેટ કરે છે. હવે આ જે બાયફર્ગેશન છે ને આપણે જાતે જ કરવું પડે કે કઈ વ્યક્તિ આપણને મોટિવેટ કરે છે ને કઈ વ્યક્તિ આપણને ડિમોટિવેટ કરે છે. તો સમાજના રહેલા દરેક લોકો પાસેથી જ આપણે પોઝિટિવિટીની જ અપેક્ષા રાખશું એ જરૂરી નથી, કારણ કે દરેક લોકો પોઝિટિવ જ રહેશે. દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ રહેવાનો છે. એટલે કોઈ માણસ જેનો પોઈન્ટ ઓફ વ્યૂ આપણને મેચ થશે એ આપણને સારો લાગશે, જેનો પોઈન્ટ ઓફ વ્યૂ આપણાથી ઓપોઝ જશે તો એ માણસ આપણને ખરાબ લાગશે. માણસ સારો કે ખરાબ નથી હોતો, એની જોવાની દ્રષ્ટિ, એના વિચારો, એની પર્સનાલિટી એ અલગ હોય છે. પણ આપણે માની લઈએ છીએ કોને તો કે માણસ ખરાબ છે. સપોઝ તમે લોકો અત્યારે સ્ટુડન્ટ છો તો તમારા કોઈ બી પ્રોફેસર્સ તમને કંઈ કહેતા હશે તો ઇશ્યુ ક્રિએટ થાય. મને શા માટે કીધું, આખા ક્લાસની વચ્ચે મને એકને જ શું લેવાનું, ઊભી કરી કે ઊભો કર્યો, નક્કી સરને કે મેમને મારી સાથે કંઈક વાંધો છે. તમારું ઓવરઓલ ડેવલપમેન્ટમાં ખાલી તમારું એકનો જ રોલ નથી, એમાં તમારા પેરેન્ટ્સ છે, એમાં તમારા ટીચર્સ છે, એમાં તમારું પિયર ગ્રુપ છે, એમાં તમે જે સોસાયટીમાં રહ્યો છો એના જે નાઇબર્સ છે એ છે. એટલે આ બધા જ આપણને ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરે છે અને આપણને આ સમયમાં એ જ વ્યક્તિ ખીજાય અથવા તો એ જ વ્યક્તિ આપણને રાઇટ ટ્રેક ઉપર વાળવાના પ્રયત્ન કરે કે જેને હકીકતે આપણી ચિંતા છે. બાકી અત્યારે કોઈની પાસે ટાઈમ નથી. 24 અવર્સ એ ઘણા બધા લોકોને ઓછા પડતા હોય છે. તો જ્યારે કોઈ માણસ એ આપણા સારા માટે કહેતું હોય તો એને એક્સેપ્ટ કરો અને દરેક લોકોની બાબતને મગજમાં લઈને ચાલવાની જરૂર નથી, કારણ કે આપણું મગજ એ મગજ છે, ડસ્ટબિન નથી કે બધા પોતાના વિચારો આવીને આપણા મગજમાં નાખી જાય. અને એટલે જ આપણા ઇમોશન્સનું રિમોટ કંટ્રોલ એ આપણા જ હાથમાં રાખવું, બીજા કોઈને આપવાની જરૂર નથી. આપણે જનરલી જોતા હોય કે સોશિયલ મીડિયા ઉપર જે કપલ્સ હોય ને, લાઈક આઈડિયલ કપલ કે લોકો કે આના જેવું આપણે થવું છે, તો એને જોઈને જે રિયલ કપલ્સ હોય છે ને એના મનમાં મતભેદ થાય છે કે આએ આવું કર્યું હતું, તું પણ મારા માટે આવું કર. એક અનરિયાલિસ્ટિક આપણે એક્સપેક્ટેશન થઈ જાય છે. હવે પેલી કહેવત છે કે 12 બુદ્ધિ અને 16 શાન અને 20 વાન. જનરલી અત્યારે મેરેજ બધા 25-26 વર્ષ પછી કરતા હોય છે, એટલે ત્યારે એક મેચ્યોરિટી, એક અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ આવી ગયેલું હોય છે. હવે અહીંયા મેલ સાયકોલોજી અને ફિમેલ સાયકોલોજી બંને કામ કરે છે. ફિમેલ ટોટલી જે વિચારે છે ઇમોશન્સથી કે લાગણીઓથી વિચારે છે. મેલ જે વિચારે છે એ તર્કથી, એ લોજિકથી, મેથેમેટિકલી એનું આખું થિંકિંગ હોય છે. હવે આ બંને જ્યારે ભેગા થાય છે ને ત્યારથી કોન્ફ્લિક્ટ શરૂ થાય છે. પહેલી એવું કહે છે કે ભાઈ પહેલાં તો તમે મારા માટે આવું કરતા, પહેલાં હવે આવું કરતા, હવે તમે મારી માટે આ નથી કરતા. અને પહેલા ભાઈને એવું છે કે ભાઈ હવે તો એ મારી વાઈફ છે અથવા તો હવે તો મારો એની ઉપર હક છે, હવે અમે મેરેજ કરી લીધા છે તો હવે મારે મારી લાઈફને પ્રોપરલી સેટ કરવાની જરૂર છે. ત્યાંથી આ કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય છે. અને એઝ અ સાયકોલોજિસ્ટ ઓર એઝ અ પ્રોફેસર ઓફ સાયકોલોજી મને ખબર નથી કે ડેફિનેશન આઈડિયલ કપલની શું છે, કારણ કે આઈડિયલ કપલ જેવું કંઈ હોતું જ નથી.
જો તમારી હામાં હા કરશે તો પણ આઈડિયલ નથી, જો એ તમારી નામાં ના કરશે તોય આઈડિયલ નથી. તમે ક્યાંક ખોટા હશો અને તમને ટકટક કરશે તોય વાંધો આવશે, તમે ખોટા હશો અને તમને ડાયવર્ટ નહીં કરે તોય સમસ્યા ઊભી થશે. એટલે આ એક આઈડિયલ કપલની ડેફિનેશન એ ઊભી કરેલી છે, બાકી આઈડિયલ કપલ જેવું કશું હોતું જ નથી. એ એક આપણા મગજની અંદર એક ભ્રમ ઊભો થયો છે, અને જો હકીકત આઈડિયલ કપલ જેવું હોત તો લગ્નના 20 વર્ષ 22 વર્ષ 25 વર્ષ પછી ડાયવોર્સ થતા જ ના હોત. સામાન્ય રીતે આપણી ઘરે આપણું કોઈ પેટ હોય ને એ પણ આપણી સાથે 5 મહિના રહે તો આપણને એની પ્રત્યે એક લાગણી બંધાઈ જતી હોય છે કે એ મારું છે. તો લગ્નના 25 વર્ષ પછી પણ જો એ પ્રેમ કે જે તમને એકબીજાની સાથે જોડીને ના રાખતું હોય તો આઈડિયલ કપલની ડેફિનેશનમાં આવતું જ નથી. એટલે જે યુથ એ આઈડિયલ કપલની પાછળ ભાગે છે અથવા તો એને ફોલો કરે છે, ટોટલી ખોટી વસ્તુ છે. તમારા ઘરમાં તમારા મમ્મીને જુઓ, તમારા પપ્પાને જુઓ, એકબીજાના કોન્ફ્લિક્ટ, એકબીજાના સંઘર્ષ, એકબીજાના ખરાબ સમયમાં એકબીજાને કેટલો સાથ આપી અને આગળ વધેલા છે. જો એ લોકોને એકબીજાને સાથ આપીને આગળ વધતા હોય તો કદાચ તમે એને આઈડિયલ માની શકો છો, બાકી આઈડિયલ કપલ જેવું મારી દ્રષ્ટિએ કંઈ હોતું નથી. એટલે સોશિયલ મીડિયામાં કોઈ કપલ પોતાને આઈડિયલ બતાવતું હોય ને તમને એવું થાય કે નહીં મારે આવી જ વાઈફ જોઈએ છે, અથવા તો કોઈ ગર્લ એવો કે નહીં મારે આવો જ હસબન્ડ જોઈએ છે, તો એ ટોટલી તમારી સામે ફિલ્ટર કરીને આવેલી વસ્તુ છે. બાકી ઇશ્યુ તો એના ઘરમાંય થતા જ હોય છે. જેમ આપણે ઇશ્યુને બહાર નથી દેખાડતા એમ એ લોકો પણ નથી દેખાડતા હોતા, કારણ કે આફ્ટર ઓલ દે ઓલ આર અ સોશિયલ એનિમલ. આપણે સ્ટાર્ટિંગમાં રિલેશનશિપ હોય ત્યારે એ રીતના જોતા હોય કે બે એકબીજાને એવી રીતે ટ્રીટ કરતા હોય કે જેવી રીતને એને પોતાને ટ્રીટમેન્ટ જોતી હોય, પણ પછી જ્યારે સમય જતો હોય ત્યાર પછી એ લોકો એ રીતે ટ્રીટ કરે કે સામેવાળો મને જે રીતના ટ્રીટ કરે છે એ રીતે એને ટ્રીટ કરું. તો આના ઉપર શું છે તમારું? હવે પહેલા રિલેશનશિપ એટલે શું હતું તો કે હસબન્ડ અને વાઈફ. અત્યારે તમે ગૂગલ કરશો ને તો રિલેશનશિપના અલગ અલગ પ્રકારના 9 કે 10 ડાયમેન્શન છે. એમાં સિચ્યુએશનશિપ આવે છે, એમાં રિલેશનશિપ આવે છે, એમાં લવ બોમ્બિંગ આવે છે, કેટલું બધું આવે છે. તો આ દરેક બાબતોને એકબીજાની સાથે કનેક્ટ કરી અને મારે પણ આવવું જ જોઈએ છે. હવે પહેલાં એક સમય એવો હોય કે જ્યારે રિલેશનશિપમાં હોય ત્યારે એવું થાય કે ભાઈ તું ક્યાં જાય છે ને મને કહીને જજે, તમે શું જઈમાં એ તમારે મને કહેવાનું છે, તમે ક્યાં બારે ગયા તમારે મને જાણ કરવાની છે. તો ત્યારે આ બધું બહુ સારું સારું લાગતું હોય છે. પણ જ્યારે એ રિલેશન આગળ વધે છે અથવા તો જ્યારે મેરેજ થઈ જાય છે પછી આ વસ્તુ શું કરે છે તો કે આ વસ્તુ એને ઇરિટેટ કરવાની શરૂ કરે છે, અને ત્યારે એ લવની જગ્યાએ બની જાય છે લવ બોમ્બિંગ. લવ બોમ્બિંગ એટલે શું તો કે નાની નાની વાતો પૂછીને કરવાની. કોઈ વસ્તુ લેવી છે તો પૂછવાનું, કયા કલરના કપડાં પહેરવાના છે તો એ પૂછવાનું, તમે શું જમ્યા તો એ કહેવાનું. અને આ પછી શું કરે તો કે જે પહેલાં લવ લાગતો હતો ને એ હવે લવ બોમ્બિંગ લાગશે, જે પહેલાં પ્રેમ ક્રિએટ કરતો હતો એ હવે ઇરિટેશન ક્રિએટ કરશે. એટલે આ જ વસ્તુ શું કરે છે તો કે ડાયરેક્ટ અટેક ઓન હેપીનેસ. એટલે સીધું એનું હેપીનેસ ઉપર ક્યાંક ને ક્યાંક અસર થશે અને પછી ઝઘડાઓ શરૂ થશે. પહેલાં તો આપણે આ રીતે રહેતા હતા, હવે જ કેમ આ વસ્તુ થાય છે? પહેલાં તો આપણે એકબીજાને બધું પૂછીને કરતા હતા, હવે જ આપણે કશું પૂછીને નથી કરતા, અને ત્યાંથી સંઘર્ષની શરૂઆત થાય છે. એટલે શરૂઆતની લવની રિલેશનશિપ એન્ડ આવતા આવતા લવ બોમ્બિંગમાં ક્યારે કન્વર્ટ થઈ જાય છે એની ખબર પણ નથી રહેતી હોતી. અને પછી જ ત્યાંથી એ હેપીનેસ જે છે એ દૂર થઈ અને ત્યાંથી મેરિટલ સેટિસ્ફેક્શન ઓછું થઈ જાય, ડિપ્રેશન વધી જાય, એન્ઝાયટી વધી જાય, અને પછી કોઈ કાઉન્સેલર કે સાયકોલોજિસ્ટની મુલાકાત લેવી પડતી હોય છે. એટલે આ ઇશ્યુ જે છે એ ક્યાંક ને ક્યાંક રિલેશનશિપ ઉપર અને રિલેશનશિપની હેપીનેસ ઉપર ઇફેક્ટ કરે છે. આપણે જનરલી જોતા હોય કે લોકો કાઉન્સેલિંગ છે એને એક મેન્ટલ ઇલનેસ હોય તો જ જવું એ રીતના વિચારે છે. તો આપણે શું હેપીનેસ માટે પણ કાઉન્સેલિંગ કરી શકીએ? જનરલી આપણે કોઈ બી આપણને ડૉક્ટર એવું કહેતા હોય છે કે એક એજ થાય ને પછી તમારે તમારું રૂટીન બોડી ચેકઅપ કરાવવું જોઈએ. તમે શુગર ચેક કરાવો છો, તમે બ્લડ પ્રેશર ચેક કરાવો છો, તમે તમારું કોલેસ્ટ્રોલ ચેક કરાવો છો, તમારા બોડીમાં વધઘટ થાય તો તમે તમારું થાઇરોઇડ ચેક કરાવો છો. પણ જ્યારે વાત મેન્ટલ હેલ્થની આવે તો આજે પણ એક પ્રકારના ટેબુઝ એ ક્રિએટ થયેલા હોય છે કે જે પાગલ હોય ને એ જ કાઉન્સેલર પાસે જાય, અથવા તો જેને બહુ કંઈક સમસ્યા થઈ હશે ને એ જ કોઈ સાયકોલોજિસ્ટ પાસે જશે. પણ એવું નથી હોતું. ઘણી બધી વખત એ આપણને મેન્ટલ પીસ માટે ક્યારેક મૂડ સ્વિંગ્સ થતા હોય, ક્યારેક ન ગમતું હોય તો એના માટે પણ
કેવી પ્રકારની એક્ટિવિટી કરવી જેનાથી આપણા હેપીનેસ હોર્મોન્સ એ સારી રીતે એનું રિલીઝ થાય, એના માટે પણ કાઉન્સેલર કે સાયકોલોજિસ્ટને મળવું એ જરૂરી છે. પણ જ્યાં ટેબુઝ ક્રિએટ થયા છે કે જે એક પ્રકારની લોકોની સોસાયટીને, લોકોની મેન્ટાલિટીને નેગેટિવલી ઇફેક્ટ કરે છે, એના કારણે પણ સમસ્યા થતી હોય છે. એટલે માત્ર તમને કોઈ મેન્ટલ ઇશ્યુ હોય ત્યારે જ કોઈ કાઉન્સેલર કે સાયકોલોજિસ્ટની મુલાકાત લેવી એ જરૂરી નથી. જરૂર પડે ત્યારે એમની સાથે બેસો, વાતચીત કરો અને તમારી જે કોઈ પણ નાના મોટી સમસ્યા હોય એ એકબીજાની સાથે શેર કરવાથી, એનું કેથાર્સિસ કરવાથી ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જતો હોય છે અને ત્યારથી આપણી હેપીનેસની શરૂઆત થતી હોય છે. આપણે જનરલી જોતા હોય તો કે બોયઝ રોતા ના હોય, પોતાની ફિલિંગ કોઈને શેર ના કરતા હોય, તો એનું હેપીનેસ અને ડિપ્રેશન પર શું ફરક પડે છે, શું એનાથી આપણે નુકસાન થાય છે, એના વિશે થોડુંક. હવે મારી પાસે સાયન્સના ટોટલ ડેટા તો નથી, પણ જે અમારા ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે ત્યાં સુધીની જો હું વાત કરું તો લગભગ હાર્ટ એટેક જે છે ને એ મેલને વધારે આવતા હશે. જનરલી આ અમારું ઓબ્ઝર્વેશન છે. હજી કહું છું, મારી પાસે એક્ઝેક્ટ પર્ટિક્યુલરલી ડેટા નથી કે જેના કારણે હું ઠોસ રીતે કહી શકું કે હા આવું જ છે. તો હવે આવું શા માટે? તો જ્યારથી છોકરાઓનો જન્મ થાય ત્યારથી જ એને એક વસ્તુ સતત શીખડાવવામાં આવે છે કે તું તો છોકરો છો અથવા તો તું તો પુરુષ છો, તારે આ નથી કરવાનું. એને કદાચ રડવું આવતું હોય તો પણ આપણે એમ કહીએ કે શું છોકરીઓની જેમ રડસ, એટલે રડવાના કોપીરાઇટ્સ એ માત્ર અમારા લોકોના છે, ભાઈઓના નથી, એવું આપણી સોસાયટીએ ક્રિએટ કરી દીધું છે. હવે ઇમોશન્સ એ બંનેની અંદર પડેલા જ હોય છે. જો ઇમોશન્સ માણસની અંદર અથવા તો એ પુરુષની અંદર ન જો તો ગુસ્સો કઈ રીતે આવે? ગુસ્સો અથવા તો આક્રમકતા ઇટ્સ બેઝિકલી વન ઇમોશન્સ. તો જો એ ગુસ્સો વ્યક્ત કરી શકે તો લાગણી કે પ્રેમ કેમ વ્યક્ત ના કરી શકે? તો ત્યારે આપણે એને આપણી પર્ટિક્યુલર લેંગ્વેજમાં એવું કહીએ કે શું આવા વેવલા વેળા કરવાના, અને છોકરાઓ થઈને આવું કરો છો, તને તો નાની નાની વાતે બહુ રડવું આવી જાય, નાના કરતાં તો અમારા ઘર દીકરી હોત તો સારું હોત. અને આ જે સ્ટેટમેન્ટ, આ સેન્ટેન્સ એ મેલના બ્રેઇનની અંદર બહુ નેગેટિવલી ઇફેક્ટ કરે છે. આપણા ઘરની અંદર રહેલો પુરુષ, એ ચાહે આપણું બાળક હોય, એ આપણો પતિ હોય, એ આપણો પિતા હોય, તો એને જ્યારે રડવું આવે છે તો એને એક વખત રડી લેવાની પણ છૂટ દેવી પડે, નહીંતર જેટલા ઇમોશન્સ અંદર રહેશે એટલી જ સાયકોસોમેટિક બીમારીઓમાં વધારો થશે. બીજું કે મસ્તીમાં જો એક વાત કરું તો કોઈ એક મૂવીનું સેન્ટેન્સ હતું કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. બસ આ સેન્ટેન્સને છે ને ઘણા બધા મર્દોએ પકડીને રાખ્યું છે. અમને થોડું ને કંઈ થાય, અમારે જ બધું કરવાનું છે. ભાઈ તમે માણસ છો, થાક બધાને લાગતો હોય છે, શરીર ભગવાને બધાને આપેલું છે, થાક પણ બધાને આપેલો છે, ઇમોશન્સ પણ બધાને આપેલો છે. પણ શરૂઆતથી માત્ર એક જ ઇમોશન આપણે મેલને વ્યક્ત કરવાનું કીધેલું છે, અને એ છે ગુસ્સો. નાનું છોકરું તોફાન કરે તો એમ કે જોજો તારા પપ્પા આવશે ને તો પપ્પા ગુસ્સે થશે. કોલેજની અંદર પ્રોફેસરો હોય ને તો ફિમેલ પ્રોફેસરો કરતાં મેલ પ્રોફેસરોની મસ્તી કરું છું, પણ છતાંય એવું થાય કે ભાઈ નહીં, પેલા સર આવશે ને તો સર ખીજાશે, મેમ તો બિચારા બહુ સારા છે. તો આ શું છે, એક પહેલેથી જ નાનપણથી જ મેલની મગજની અંદર એક એવી ઇમેજ ક્રિએટ કરી લીધી છે, એટલે એના પહેલાં બિચારાને રડવું હોય ને તો એ રડી નથી શકતા. એટલે એઝ અ મેલ જો ક્યારેક રડવું આવે ને તો રડી લેવું, ક્યારેક નથી ગમતું તો ઘરમાં કહી દેવું કે ભાઈ મને આજે ગમતું નથી ને તો મને થોડીક વખત કોઈ બોલાવતા. અને ફેમિલી મેમ્બરે પણ એ સમજવું જરૂરી છે કે ભાઈ યુવાનો હોય, એ મેલ હોય તો એને પણ સમસ્યાઓ હોય. એ કંઈ પેલા સેન્ટેન્સ જેવું નથી કે મર્દ કો કભી દર્દ નહીં હોતા, મર્દને દર્દ થતું હોય છે, પણ આપણે એને કહેવાની છૂટ નથી આપી, અને જ્યારે છૂટ નથી આપી ને ત્યારથી જ સમસ્યાઓ ઊભી થાય છે, અને એટલે એ બિચારાની હેપીનેસ જે છે ને ઓછી થઈ જાય છે. એટલે સમજો, મેલ ફિમેલ સાયકોલોજી બંને ઓપોઝિટ સાયકોલોજી છે, બંનેને ખૂબ સમજવા જરૂરી છે. એટલે તમને પણ જો ક્યારેક રડવું આવે તો રડી લેવાની છૂટ હોય છે. મને કશું થાય જ નહીં એવી મેન્ટાલિટી ક્રિએટ કરીને કારણ વગરની આપણી હેપીનેસ જે છે ને એને ડિસ્ટર્બ ના કરવી. કારણ કે ક્રાઇંગ ઇઝ વન ટાઈપ ઓફ થેરાપી. વાદળો જ્યારે પાણીથી બંધાયેલા હોય અને વરસી જાય પછી જે શાંતિ થાય ને એવી જ શાંતિ એ રડી લેવાથી થતી હોય છે. અને જ્યારે રડી લઈએ તો મનના ડૂમાઓ કે મનની તકલીફો એ બહાર નીકળી જાય, અને બહાર નીકળી જાય એટલે માનસિક શાંતિ અનુભવાય, અને એનાથી આપણો હેપીનેસ જે છે એ સારું બની શકતું હોય છે.
તમે આપણી ઓડિયન્સને એવા કઈ વસ્તુ કહેશો કે જેનાથી આપણે હેપીનેસ જાળવી શકીએ? હવે લાસ્ટમાં મારી ઓડિયન્સે ચાહે યુવાન હોય કે પ્રૌઢ હોય કે વૃદ્ધ હોય એ જ કહેવાનું કે લવ યોર સેલ્ફ. તમારી જાતને પ્રેમ કરો. તમારી જાતને પ્રેમ કરવાનો અર્થ એ નથી કે બીજાને અવોઇડ કરો, પણ સમજો, તમારી રિયલ વાસ્તવિકતાને સમજો. તમારું અહીંયા પૃથ્વી ઉપર આવવાનું કોઈ એક તો કારણ હશે, બસ એ એક કારણ મળી જશે ને એટલે તમને તમારું સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થઈ જશે. બીજું, એઝ અ સાયકોલોજિસ્ટ મારે દરેક લોકોને કહેવું છે કે નેવર ટેક અ પરમનન્ટ ડિસિઝન ઓન યોર ટેમ્પરરી ફિલિંગ્સ. તમારી જે લાગણીઓ છે એ ક્ષણિક છે, એ ટેમ્પરરી છે, અને એ લાગણી, એ ચાહે પ્રેમ હોય કે નફરત હોય, એ લાગણી પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, પણ એમાં લીધેલો નિર્ણય એ કાયમી હોય છે. તો ક્ષણિક લાગણીની અંદર આવી અને કાયમી કોઈ પણ પ્રકારનું ડિસિઝન ન લેવું. અને ત્રીજી ખાસ અગત્યની બાબત એ કે આપણા જીવનમાં 2 પ્રકારની પરિસ્થિતિઓ હોય છે. એક પરિસ્થિતિ એવી છે કે જેને તમે બદલી શકો છો, એક પરિસ્થિતિ એવી છે જેને તમે બદલી શકવાના નથી. તો જેને તમે બદલી શકવાના છો એના વિશે ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, અને જેને તમે બદલી જ નથી શકવાના એના વિશે ચિંતા કરીને તમે શું કરી લેશો? એનાથી માત્ર તમારું ડિપ્રેશન વધશે અને હેપીનેસ ઘટશે. એટલે અમુક સમયે સમય ઉપર રાખો, ઇમિડિયેટ બેઝ ઉપર કોઈ પણ ડિસિઝન ન લ્યો, અને લવ યોર સેલ્ફ. આ 3 બાબતોને જો આપણે લાઈફ પર યાદ રાખીએ છીએ તો કોઈ પણ સમસ્યામાંથી ધીમે આપણે પસાર ક્યાંક ને ક્યાંક થઈ શકતા હોઈએ છીએ. થેન્ક યુ મેમ, બહુ મજા આવી ને ઓડિયન્સને પણ બહુ મજા આવી હશે.